નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 6, વિષય છે સંસ્કૃત, તારીખ 3/2/2024નું 25 ગુણનું પેપર છે, બરાબર। અને 1 થી 6 પ્રકરણ એમાં સમાવિષ્ટ થયેલા છે। આપણે સંપૂર્ણ પેપરનું લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો, જેના લીધે એને પણ સરળતાથી સોલ્યુશન મળી રહે। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1। આપણે વાક્યોને સંસ્કૃત ભાષામાં લખવાના છે। તમને કોઈ આખો એક વિભાગ પૂછવામાં આવશે, જેના 5 ગુણ મળશે। પહેલું છે મારું નામ રમેશ છે, તો આપણે જવાબમાં લખીશું મમ નામ રમેશ। ચાલો લેખિતમાં જ જોતા જઈએ। તો તમે જોઈ શકો છો મમ નામ રમેશ। બીજું, હું છાંયડો આપું છું, તો જવાબમાં લખવાનું અહમ છાયા આપું છું, એટલે એનું થશે દદામી। ઓકે, તો અહીં કરોમીની જગ્યાએ શું લખશું? આપણે દદામી લખશું। ત્યાર પછી ત્રીજું, વર્ગખંડ ક્યાં છે? તો તમે લખી શકો, કક્ષા પણ લખી શકો અથવા તો વર્ગખંડ પણ લખી શકો। વર્ગખંડ કુત્ર અસ્તિ। ચોથું, મોહન રમે છે, જવાબમાં લખો મોહન ક્રીડતિ। ત્યાર પછી જમણો પગ આગળ કરો, તો દક્ષિણ પાદમ અગ્રે સ્થાપયંતુ। ચાલો, ત્યાર પછી વિભાગ 2, એમાં પણ પહેલું આપેલું છે મારું નામ નરેશ છે, તો ખબર છે ને શું આવશે જવાબ? મમ નામ નરેશ। હું ફૂલ આપું છું, અહમ પુષ્પાણી દદામી। વર્ગ શિક્ષક ક્યાં છે? કક્ષા શિક્ષક કુત્ર અસ્તિ। ચોથું, આયુષી લખે છે, આયુષી લિખતિ। ત્યાર પછી ડાબો પગ પાછળ કરો, વામ પાદમ પુષ્ટતઃ સ્થાપયંતુ। ત્યાર પછીનો વિભાગ 3જાનું આપણે આવી જ રીતે લેખિતમાં સોલ્યુશન કરીએ। તો પહેલું, મારું નામ પ્રવીણ છે, મમ નામ પ્રવીણ। બીજું, હું ફળ આપું છું, અહમ ફલમ દદામી। ત્રીજું, પુસ્તકાલય ક્યાં છે? જવાબ લખો પુસ્તકાલય કુત્ર અસ્તિ। હિરેન તરે છે, હિરેન પ્લવતી। ત્યાર પછી 5મું, જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્ત અગ્રે નેતુ। ત્યાર પછી વિભાગ 4, આવડે છે ને જવાબ? એમાં શું છે? મારું નામ ગૌરાંગ છે, તો લખો મમ નામ ગૌરાંગ। બીજું, હું જ્ઞાન આપું છું, અહમ જ્ઞાનમ દદામી। ત્રીજું, ઘર ક્યાં છે? ગૃહ કુત્ર અસ્તિ। ચોથું, જયેશ વાંચે છે, જવાબમાં લખો જયેશ પઢતિ। અને છેલ્લું, ડાબો હાથ આગળ કરો, વામ હસ્ત પુષ્ટતઃ ચાલયંતુ। ત્યાર પછી મારું નામ રવિ છે, જવાબમાં લખો મમ નામ રવિ। હું પુસ્તક આપું છું, અહમ પુસ્તક દદામી। પત્ર ક્યાં છે? તો આપણો જવાબ નથી, બરાબર છે। પત્રને સંસ્કૃતમાં શું કહેવાય? ચાલો ફટાફટ આપણે જવાબ છે એ કમેન્ટમાં લખીશું। રમા જાય છે, તો રમા, અહીં રામની જગ્યાએ શું લખશું આપણે? રમા ગચ્છતિ। બધા મળીને રમીએ, તો અહીં જવાબ લખેલો છે સર્વે મિલિત્વા ક્રીડામ। ત્યાર પછી આગળ વધીએ એ પહેલાં ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। તમને ખૂબ જ મજા આવી ગઈ હોત તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો, એટલે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે। અને PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો જોઈએ પ્રશ્ન નંબર 2, આપણને કહ્યું છે શ્રુત લેખન કરો, એટલે કે તમારા શિક્ષક જેમ બોલતા જાય એમ તમારે લખવાનું। તો એ બોલે લલાટમ, તો કઈ રીતે લખાશે? તો અહીં લખેલું છે એ રીતે તમારે લલાટમ તમારી બુકમાં, પેપરમાં લખવું। ગ્રીવા, કર્ણ, નાસિકા, મુખમ, હસ્તઃ, મિલિત્વા, કુરુ, પુષ્ઠમ, ગાયામહ, નૃત્યમ। આવી રીતે આ શબ્દ બધા જ તમારે નિરાતે બેસી અને વાંચવાના છે, અને જોવાનું છે કે કઈ રીતે લખાય છે, એ પ્રમાણે તમારે લખવાના। ત્યાર પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 3, આપેલ ઉદાહરણ અનુસાર વાક્યો અથવા તો શબ્દોને પરિવર્તિત કરો। કોઈ પણ એક વિભાગ પૂછાશે, તો વિભાગ 1, અહમ ગચ્છામી, તો ગચ્છનું ગચ્છામી કર્યું એવી રીતે જવાબમાં લખવાનું છે।
તો ચાલો લખતા જાઓ. તો પહેલામાં આવશે વદામી, નમામી, ક્રીડામી, ખાદામી, નૃત્યામી. બરાબર, આવી રીતે લખવાનું થશે જવાબ. ચાલો આગળ વધીએ. વિભાગ 2 તરફ. તો અહીં તમને ઉદાહરણમાં આપેલું છે રામ લિખતી, તો અહમ લિખામી થઈ જશે. તો ક્રીડતીનું શું થશે? તરતી. ત્યાર પછી ગાયતી, ખાદતી અને પશ્યતી. વિભાગ 3 અહીં આપેલો છે. તો અહમ ભોજનમ ખાદામી. તો એમાં તમારે શું કરવાનું? મોદકમ કરી નાખવાનું છે. તો પહેલું છે અહમ વિમાન પશ્યામી. તો ત્યાં આપણે નીચે લખીશું વિમાનની જગ્યાએ ચિત્ર. એવી જ રીતે શિક્ષકની જગ્યાએ દેવમ. ત્યાર પછી આગળ જોઈએ આપણે વિભાગ 4. તો વિભાગ 4માં લખ્યું છે પઠ, પઠામ, વદ. તો ગચ્છામી, ખાદામી, પીબામી, લિખામી. ઓકે, ચાલો. ત્યાર પછી વિભાગ 5. એમાં આપણને કહ્યું છે ગચ્છામી, ગચ્છનું. તો તર, લીખ, પશ્ય, પીબ, હસ. બધા જ શબ્દો આપણે આગળ આવી ગયા. જોઈએ આપણે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ એક વિભાગ તમને પૂછવામાં આવશે. તો ભવાન કી લિખતી શું લખે છે? પત્ર લખે છે. રમેશ, રાજેશ શું ખાય છે? તો કે ફળ ખાય છે. કોણ આપણને જ્ઞાન આપે? પુસ્તક આપે. નકુલસ્ય, મયુરસ્ય, વાનરસ્ય. ચાલો ફટાફટ આન્સર લખો. 5મું છે કિશોર કુત્ર ગચ્છતી, ક્યાં જાય છે? તો કે વિદ્યાલય જાય છે, ભણવા જાય છે. વિભાગ 2 પણ જોઈ લઈએ. શું પીવે છે? તો કે પાણી પીવે છે. મેષઃ શિષ્ય મયુર, કોણ ચોમાસામાં નાચે? તો મોર નાચે. કશ્ય નેત્રયમ અસ્તિ. બરાબર, એના જવાબ તમારે કમેન્ટમાં લખવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ રાજીવઃ કદા ગૃહ ગચ્છતિ. 5મું ખુશ્બુ કુત્ર પઠતી, ક્યાં વાંચે છે? તો કે પુસ્તકાલયમાં વાંચે છે. વિભાગ 3 કી પઠતી, પુસ્તકમ પઠતી. પૂજા કુત્ર ચિત્રમ પશ્યતિ. તો ચિત્રશાલાયમ. કશ્ય કંઠ નીલમ, કોનું ગળું નીલું છે? મયુર. રાજીવસ્ય મિત્રસ્ય નામ કિમ. તો રાજીવના મિત્રનું નામ શું છે? એ તમારે પાઠમાં આવી ગયેલું છે, એ પ્રમાણે લખવાનું. 5મું વૃક્ષ કી ન દદાતી, શું નથી આપતું? તો કે નેત્ર. ઓકે, ચાલો. એવી જ રીતે વિભાગ 4 ક્યાં રમે છે? તો કે મેદાનમાં. બરાબર છે. કોણ ફળ આપે છે? વૃક્ષ આપે છે. ભારત દેશ્યમ. બરાબર. ક્યાં તરે છે? તો કે જલાશયે. ઓકે, આનો આન્સર તો તમે પાઠમાં ભણી ગયા હશો. ફટાફટ કમેન્ટ કરીને જણાવો. વિભાગ 5 તો એમાં પણ એવી જ રીતે લખેલું છે. જવાબ ન આવડે તો જરૂરથી કમેન્ટ કરજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 સુભાષિત અથવા તો પદ્યની પૂર્તિ કરો. તો આના આપણે લેખિતમાં જવાબ જોઈ લઈએ. તો તમારી બુકમાં જ જવાબ આપેલા છે. બરાબર છે. તો અહીંયા પહેલો આપેલો છે. એવી રીતે આગળ છે હસ્તદેમવાળો તમારે ગોતી લેવાનો. તો અહીંયા તમને મળી રહેશે બધા જ પેરેગ્રાફ. બરાબર, સ્ક્રીનશોટ છે એને જરાક પોઝ કરી લેજો અને પછી જવાબ લખી લેજો. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.